એક જ ટ્રેડિંગ પીક રહેશે, બાય સાઇડનો રહેશે. અને જેમ તમે વાત કરી એમ ઓટો સેક્ટરમાંથી જે સ્ટોક રહેશે, તો આપણે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે જે ટુ વ્હીલર સ્ટોક્સ છે ત્યાં આગળ આપણને એક રિલેટિવલી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. રિલેટિવ ટુ માર્કેટમાં જે કરેક્શન થયું હતું ત્યાં આગળ ટુ વ્હીલર સ્ટોકમાં કોઈ આપણને પાર્ટિસિપેશન જોવા નહોતું મળ્યું, અને કોન્ટ્રેરી ત્યાં આગળ આપણને લોંગ પોઝિશન એડ થતી જોવા મળી છે. તો આજનો મારો ટ્રેડિંગ પીક રહેશે ટીવીએસ મોટર, અરાઉન્ડ 3015 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટીવીએસ મોટરની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક આપણને ડેલી ચાર્ટ ઉપર કપ એન્ડ હેન્ડલ પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ 2960 ઉપર જોવા મળ્યું છે. તો કરન્ટલી અહીંયા આગળ 3015 પર ટીવીએસ મોટર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2925નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 3150નો પોઝિશનલ વ્યૂ સાથે ટાર્ગેટ રહેશે. ટીવીએસ મોટર બાયની સલાહ રહેશે. ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ સર તરફથી બની રહી છે, નજર રાખીએ.